નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાતના સુરત એરપોર્ટ પર 2.5 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે। એરપોર્ટ સુરક્ષામાં તૈનાત અધિકારીઓએ ચેકિંગ દરમિયાન આ ગેરકાયદે સામગ્રી પકડી હતી। મામલાની તપાસ ચાલુ છે અને આ ગાંજો ક્યાંથી આવ્યો હતો અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ ભારત મુલાકાત દરમિયાન અનંત અંબાણીના વન્યજીવ બચાવ અને સંરક્ષણ કેન્દ્ર વંતારાની પણ મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો એક વિડિયો સામે આવ્યો છે। મેસ્સીએ એક હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો હતો। તેમણે સિંહો અને જીરાફ સહિત અનેક અન્ય પ્રાણીઓને નજીકથી જોયા અને તેમની સાથે મસ્તી કરતા નજરે પડ્યા। ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે હવે યુવતીના માતા અને પિતાની મંજૂરી ફરજિયાત રહેશે। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ મંત્રીમંડળની બેઠકમાં આ સંબંધિત અધ્યયનાદેશ પર મહોર લાગી શકે છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એકસૂરમાં આવા કાયદાને સમર્થન આપ્યું છે। વડોદરા કલેક્ટરેટ કચેરીને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ અફરાતફરી મચી ગઈ। ઈમેલમાં લખ્યું હતું, બપોરે 1 વાગ્યા સુધી કચેરી ખાલી કરી દો, નહીતર અમે તેને બોમ્બથી ઉડાવી દેશું। આ ગંભીર ઘટનાને પગલે અકોટા પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ ડિટેક્શન દળની ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ। અરજદારોનો પ્રવેશ બંધ કરી દીધો અને 3 કલાક સુધી સઘન તપાસ અભિયાન ચલાવ્યું। અંતે પોલીસને નિરાશા હાથ લાગી, કારણ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં અને કલેક્ટરેટ કચેરીનું કામકાજ ફરી સામાન્ય રીતે શરૂ થયું। વલભીપુર બરવાડા રોડ પર કલ્યાણપુર ચોક પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની છે। બપોરના સમયે બનેલી આ દુર્ઘટનામાં પિકઅપ વાહનની અડફેટે આવેલા ઋષિરાજસિંહ હલુંભા ગોહિલ નામના યુવકનું ભાવનગરની એક ખાસગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। ગુજરાત સરકારે યુવાઓને નશાની લતથી બચાવવા માટે રોલિંગ પેપર્સ, સ્મોકિંગ કોન્સ અને પેકેજ્ડ રોલિંગ કિટના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે। સરકારે આરોગ્ય સંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે। ગૃહ વિભાગે આદેશ જાહેર કરી જણાવ્યું છે કે તેનો ભંગ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ મુખ્યાલય મકરબા ખાતે સુવિધાઓથી સજ્જ એક નવનિર્મિત ખાકી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેનું ઉદ્ઘાટન 18 ડિસેમ્બરે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીજીએ કર્યું હતું। આઈપીએસ અધિકારીઓને આઈપીએસ મેસમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેવી જ સુવિધાઓ હવે પોલીસ કર્મચારીઓ માટે પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાંગડમાં ભૂમાફિયાઓના ગેરકાયદે બાંધકામોને તોડવાની કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ દરમિયાન થાંગડ શહેરના ભાજપ અધ્યક્ષ મુલુભા ગઢવીએ ભૂમાફિયા ભરત અલગોતારના રહેણાંક મકાનને બચાવવા માટે પ્રાંતીય અધિકારી સાથે હાથ મિલાવ્યો હતો। તેમણે મકાનને હાલ પૂરતું તોડવાની કાર્યવાહી અટકાવવા માટે વિનંતી કરી હતી। સુરત શહેરમાં નકલી ઉત્પાદનોને અસલી બતાવીને વેચનાર એક વધુ ગેંગનો પર્દાફાશ થયો છે। 2 મહિના બાદ આજે નકલી સૌંદર્ય પ્રસાધનોની એક વધુ ફેક્ટરી ઝડપાઈ છે, જે લોકોના આરોગ્ય અને ત્વચાને નુકસાન પહોંચાડી રહી હતી। પોલીસે પુણે વિસ્તારના શાશ્વત પ્લાઝા પર દરોડો પાડી અને લાખો રૂપિયાની નકલી ત્વચાને નરમ બનાવતી અને કાળા ડાઘ ઘટાડતી ક્રીમ જપ્ત કરી છે। મોરબી જિલ્લામાં એક દુઃખદ અકસ્માતમાં એક ટ્રકે તીર્થયાત્રીઓને ટક્કર મારી હતી, જેમાં 4 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે। પીડિતો દ્વારકાની તીર્થયાત્રાએ જઈ રહ્યા હતા। બનાસકાંઠાના રહેવાસી તીર્થયાત્રીઓને માલિયા ગામ નજીક સ્ટેટ હાઈવે પર સવારે 6 વાગ્યે ટ્રકે ટક્કર મારી હતી। પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે। વડોદરા જિલ્લામાં સતત અકસ્માતો થઈ રહ્યા છે। આજે સવારે વડોદરાથી સુરત જઈ રહેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક ખાનગી ટ્રાવેલ બસ પલટી ખાઈ ગઈ, જેના કારણે 10થી વધુ મુસાફરો ઘાયલ થયા છે। આ ઘટનાની જાણ થતાં કરજણ અગ્નિશામક દળ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને લોકોને બચાવ્યા। ઘાયલોને પહેલા કરજણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ 4 મુસાફરોને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। રાજકોટમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીની સાથે તેના પિતાના મિત્ર, જેને તે માસા કહીને બોલાવતી હતી, દ્વારા યૌન શોષણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ બાબતની જાણ થતાં જ ભક્તિનગર પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપી દિવ્યેશ મનસુખ બુસાને ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે।
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાટણ જિલ્લામાં ઓપરેશન ગોગો સ્મોકિંગ અભિયાન ચલાવ્યું હતું। આ દરમિયાન 198 શંકાસ્પદ સ્થળોની તપાસ કરવામાં આવી। 14 પાન પાર્લર અને દુકાનોમાંથી નશીલા પદાર્થોને લગતી સામગ્રી જપ્ત કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે વકફ બોર્ડને હવે કોર્ટ ફી ભરવી પડશે। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે। આ નિર્ણયનો હેતુ અદાલતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાનો છે। સરકારનું માનવું છે કે આ નિર્ણય ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવશે। ઉત્તર પ્રદેશ નંબર પ્લેટ ધરાવતી એક સ્કોર્પિયો કાર જેમાં પ્રવાસીઓ સવાર હતા ગુરુવારે ઉત્તરાખંડના નૈનીતાલમાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી। કાર ચલાવી રહેલા યુવકની માતા, પત્ની અને સાળીની મોત થયા છે, જ્યારે કારમાં સવાર અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ભવાડી પોલીસે ત્રણેય મહિલાઓના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ અકસ્માત ભવાડી અલમોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સવારે 9:30 થયો હતો। આજે જૂનાગઢ નગર નિગમ કચેરીમાં અધ્યક્ષ પલ્લવી ઠાકરની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જેના કારણે જૂનાગઢના લોકોને લાંબા સમયથી ચાલતી અનેક સમસ્યાઓમાંથી રાહત મળવાની આશા જગી છે। વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ અટલાદરા બિલમાંથી પસાર થતી નહેરમાં મોટા ખાડા અને ચીરા પડી ગયા છે, જેના કારણે શિયાળાની વચ્ચે જ મોન્સૂન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી પગપાળા ચાલનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે દ્વિચક્રી વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી પડી રહી છે। ગુજરાતના વડોદરામાં ફિરોઝા નામની એક મહિલાએ પૈસાની લાલચમાં સંબંધોની હત્યા કરી છે। તેણે પહેલા પોતાની નાની બહેનનો વીમા કરાવ્યો અને બાદમાં પોતાના પ્રેમી પાસે તેની હત્યા કરાવી। પોલીસ મામલાની તપાસ કરી રહી છે। આ ઘટના સંબંધોમાં વિશ્વાસઘાત અને લાલચની પરાકાષ્ઠા દર્શાવે છે। સુરતમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ હાજર છે અને આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આગ લાગવાના કારણો હજી જાણી શકાયા નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ એક મોટી ઘટના છે। મેં તમારી સ્ક્રિપ્ટમાં કોઈ ફેરફાર કર્યા નથી। શું હું તમારા માટે બીજું કંઈ કરી શકું?